જય સ્વામિનારાયણ। આજે અમે તમને માલસર સ્વામિનારાયણ મંદિર બતાવવા જઈ રહ્યા છીએ। આ માલસર ધામ છે, તાલુકો ઝઘડિયા અને જિલ્લો ભરૂચ, નર્મદા કિનારા ઉપર આ ભવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે। આ પ્રેમ દ્વાર છે, અહીંથી જાઓ એટલે સત્યનારાયણ ભગવાનનું વિશાળ મંદિર તમને જોવા મળે છે અને અનેકવિધ આશ્રમો છે। ડોંગરેજી બાપાએ પણ અહીંયા 32 વર્ષ સુધી ભાગવત કથાનું રસપાન કરાવ્યું છે। એટલી નર્મદા કિનારા ઉપર પવિત્ર ભૂમિ છે। આ જ જગ્યા ઉપર ડોંગરેજી બાપાને નર્મદાની અંદર જળ સમાધિ પણ આપવામાં આવી છે। આપણે વાત કરીએ સ્વામિનારાયણ ભગવાન મંદિર માલસર ધામ, તો આ માલસર ધામની અંદર સ્વામિનારાયણ મંદિર છે। કદાચ 2-5 હરિભક્તો અહીંયા ઓછા હશે, ભાગ્યે જ ક્યારેક માણસો જોવા મળે છે। કહેવત છે ને, ગોળ હોય ત્યાં માખ્યું આવે છે। એવી જ રીતે અહીંયા કોઈ પાવતી ફાળવાની ઓફિસ પણ નથી અને અહીંયા કોઈ થાળ ભેટ ધરવાની ઓફિસ પણ નથી। એવી જ રીતે અહીંયા હરિભક્તો પણ ઓછા છે। બહારના આશ્રમમાંથી ટિફિન આવે છે અને અમારે લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ એ ટિફિન થાળ સ્વરૂપે જમે છે અને લોકોને દિવ્ય દર્શન આપી રહ્યા છે। તો તમે પણ ગમે ત્યારે માલસર બાજુ જાઓ ત્યારે આ સ્વામિનારાયણ ભગવાન મંદિરના દર્શન કરજો। અહીંયા લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ દિવ્ય સ્વરૂપે દર્શન આપે છે। અમે જ્યારે સુરતથી જઈએ છીએ ત્યારે માલસર મીઠાઈની અંદરથી અવશ્ય એક પેકેટ આ ભગવાન માટે પણ અમે લઈ જઈએ છીએ। લોકો બીજા મંદિરોમાંથી પ્રસાદ સ્વરૂપે ત્યાં મંદિરમાંથી પ્રસાદ મળતો હોય છે, પણ અમે સુરતથી લઈ જઈ અને આ ભગવાનને જમાડીએ છીએ। વિશાળ મંદિર, ચમચમાતી સ્ટાઇલવાળું, એકદમ ચોખ્ખું અને સણાક મંદિર તમને જોવા મળશે। અહીં શાંતિથી ભજન કરાય એવું મંદિર છે। અહીંયા કોઈ સાધુ સંતો નથી, કોઈ સ્થાળ ભેટની ઓફિસ પણ નથી અને આ મંદિર ભવ્ય જગ્યામાં આકાર લઈ રહ્યું છે। હરિભક્તો કદાચ ઓછા છે, પણ મંદિર બહુ સરસ છે। એકવાર દર્શન કરવા માટે અવશ્ય પધારજો। આ પવિત્ર માલસર ભૂમિ ઉપર આ મંદિરના દર્શન કરી અને અમે પણ ધન્યતા અનુભવી છે। ધન્યવાદ।